આપનું સ્વાગત છે। કડી 24 વિધાનસભા પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન। સ્વર્ગીય કરસનભાઈ સોલંકીની જગ્યા માટે ચૂંટણી। કડી 24 વિધાનસભાનું મતદાન આજે થઈ રહ્યું છે। સ્વર્ગીય કરસનભાઈ સોલંકી જે ભાજપના ઉમેદવાર હતા, તેમનું આકસ્મિક અવસાન થતા ખાલી પડેલી જગ્યા ઉપર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। શાંતિ અને સલામત ભર્યું મતદાન થઈ રહ્યું છે। રિપોર્ટર ભાવેશ પરીખ, સાબર અવાજ, કડી। આદર્શ ગાંધી સ્મારક કન્યા શાળા નંબર 4 કડી, જ્યાં મતદાન સહાય બૂથ આપ ફરજ પરના અધિકારીને જોઈ શકો છો। શાંતિપૂર્ણ સુંદર સુરક્ષા વચ્ચે ચૂંટણી મતદાન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો આદર્શ ગાંધી સ્મારક કન્યા શાળા નંબર 4માં જે બૂથ રાખેલું છે ત્યાં આગળ આપ જોઈ શકો છો લોકો લાઇનમાં પોતાનો મતદાન ઉપયોગ કરી રહ્યા છે। સ્વ કરસન સોલંકીના મૃત્યુ બાદ ખાલી પડેલ પેટા ચૂંટણી અનુસૂચિત જાતિ 24 કડી વિધાનસભાના 19 તારીખે જે મતદાન થઈ રહ્યું છે, જે આપ નજારો જોઈ શકો છો। આપ જોઈ શકો છો કડીનું બૂથ સંપૂર્ણ શાંતિથી ચાલી રહ્યું છે અને આપ એ જઈ રહ્યા છો બૂથ નંબર સહાયક કેન્દ્ર આપ નિહાળી રહ્યા છો। એકદમ શાંતિપૂર્ણ કડીમાં મતદાન થઈ રહ્યું છે। પોતાના બાળકો સાથે પણ સિક્યુરિટી સ્ટાફ હાજર રહ્યો છે। 24 કડી અનુસૂચિત જાતિ વિધાનસભા મતદાન વિભાગ મતદાન નંબર 150 પબ્લિક 295 કડી સીમ એરિયા 7 નંબર શાંતિથી મતદાન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો CNR BD કોમર્સ કોલેજમાં જનતા પોતાનો મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે શાંતિથી લાઇનમાં ઊભી રહ્યા છે। સંપૂર્ણ સારી વ્યવસ્થા સાથે લોકો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આપ આ દ્રશ્ય જોઈ શકો છો, શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। તમામ સ્ટાફ ખડે પગે જોઈ રહ્યા છે। ભાવેશ પરીખ, સાબર અવાજ, કડી। આપ જોઈ શકો છો કડીમાં શ્રી BN આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિભાગ નંબર 2માં મતદાન જે થઈ રહ્યું છે। સ્ટાફ, રિઝર્વ સ્ટાફ, માહિતીગાર, પોલીસ સ્ટાફ એમાં જ આપ જોઈ શકો છો અપંગ વ્યક્તિઓને પણ વોટિંગ આપવા માટે સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપ જોઈ શકો છો અપંગ વ્યક્તિને પણ વોટ આપવા માટેની ચૂંટણી પંચે સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે અને સ્ટાફ ઊભા પગે કડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે આપ જોઈ શકો છો। અંદર હાલ જ મેં આપને બતાવ્યા હતા એવા ધરમસિંહભાઈ રબારી છે, પોતે જાતે અપંગ હોય છતાં પણ પોતાનો મતનો ઉપયોગ કરવા માટે CNR BD કોમર્સમાં પધારેલા છે। એમને આપણે પૂછશું કે તમે મત આપવા તો તમે કેવી લાગણી અનુભવો છો? હું ભારતીય નાગરિક છું, એટલે મારા મત આપવાનો ફરજિયાત છે। એટલે હું મારા સરકારમાં એના કરતા શું વાંધો। ખૂબ સરસ આપના વિચારો ભરતભાઈ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।